આજે આપણે 3 શબ્દ લઈશું। પહેલું ખુરશી, બીજું વાળ, ત્રીજું હવા। હવે આ 3 અક્ષરને 5 ખાનાની અંદર કઈ રીતે લખી શકાય એ એક ચેલેન્જ છે। એને લખવા માટે તમે ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી કોઈ પણ રીતે યુઝ કરી। તો આમાં આપણે ઇંગ્લિશનો એવો સ્પેલિંગ લખવાનો કે જેની અંદર 3 સ્પેલિંગ આવી જાય। તો કયો સ્પેલિંગ આવશે જો હું તમને લખી બતાવું। ખુરશી માટેનો છે ચેર, વાળ માટે થાય હેર અને હવા માટે એર। તો ચેરનું સ્પેલિંગ લખી નાખશું, 3 આવી જશે।